બનાસકાંઠાની સૌથી વધુ દૂધ એકત્ર કરતી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 52મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી। સભામાં વર્ષ દરમિયાન થયેલી કામગીરી, નફો અને દૂધ ખરીદીના આંકડા રજૂ કરવામાં આવ્યા। તમામ એજન્ડાને બહુમતીથી મંજૂરી આપવામાં આવી। જ્યારે સભાસદ મુદ્દે કેટલાક સભ્યોની રજૂઆત લઈને થોડો સમય ચકમક પણ સર્જાઈ હતી। જોકે મામલો કોર્ટમાં હોવાથી ચુકાદા બાદ નિર્ણય લેવાશે હોવાનું ડેરીના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે। સાધારણ સભા ભરાતી હોય છે તો એના નિયમ મુજબ ધી થાવર દૂધ ઉત્પાદક સહકાર મંડળની 52મી વાર્ષિક સાધારણ સભા આજે યોજવામાં આવી। એજન્ડા મુજબ એના એજન્ડા પણ આજથી 15 દિવસ પહેલાં અમે નિમણૂક કરેલી અને એના એજન્ડા અમે રજિસ્ટર ઓફિસ બનાસ ડેરી પાલનપુર, રજિસ્ટર ઓફિસ પાલનપુર, પંચાયત તથા બોર્ડ પરિસ્થિતિ કરીને બોલાવવામાં આવેલ અને એજન્ડા મુજબની જે કાર્યવાહીઓ હોય છે એ બનાસ ડેરીના અધિકારીની હાજરીમાં વોચી સંભળાવેલ અને તમામ આજની સાધારણ સભામાં દૂધ ઉત્પાદકો, સભાસદો, બહોળી સંખ્યામાં ગામ લોકો હાજર રહેલ તે બદલ એમનો પણ ધન્યવાદ અને આ એજન્ડા મુજબની કાર્યવાહીને તમામ લોકોએ આવકારી અને એમને શુભેચ્છા પાઠવી। બીજું કે અમારી મંડળી ગયા વર્ષે અમારી મંડળીએ દૂધ ગ્રાહકો પાસેથી 71,67,75,506 રૂપિયા દૂધ કલેક્શન કરેલો હતો। તેનાથી 2025-26માં અમારી મંડળીએ 74,59,15,970 રૂપિયા 15 પૈસાનો અમે દૂધ કલેક્શન દૂધ ગ્રાહકો પાસેથી કરેલા છે।